જય સ્વામિનારાયણ. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં વરસાદી ઋતુનો આરંભ હતો. ભક્તો અને સંતો ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ચરણોમાં બેઠા હતા. સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કે હે મહારાજ, લોકો કહે છે કે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી સૂઈ જાય છે. શું આ ખરેખર સાચું છે? ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે મંદ સ્મિત સાથે કહ્યું કે આ પ્રશ્ન માત્ર તમારો જ નથી. સદીઓથી અસંખ્ય લોકોના મનમાં આ પ્રશ્ન ઉઠતો આવ્યો છે. આજે હું તેનું રહસ્ય કહું છું તો તમે સૌ સાંભળો. સંતો અને હરિભક્તો એકાગ્ર થઈને સાંભળવા લાગ્યા. બહાર વરસતો વરસાદ જાણે આ દિવ્ય કથાનો સાક્ષી બની ગયો હતો. મહારાજ બોલ્યા કે અષાઢ સુદ એકાદશીને દેવસૈની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી ચાતુર્માસનો પવિત્ર આરંભ થાય છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા ઉપર યોગ નિદ્રામાં વિરાજમાન થાય છે. પરંતુ આ નિદ્રાનો અર્થ સામાન્ય ઊંઘ નથી. ભગવાન ક્યારેય અજ્ઞાનની ઊંઘમાં નથી જતા. તેઓ તો સમગ્ર બ્રહ્માંડના પાલનહાર છે. જો તેઓ ખરેખર સૂઈ જાય તો આ સૃષ્ટિનું સંચાલન કોણ કરે? ત્યારે સંતોમાંથી એકે પૂછ્યું તો મહારાજ, યોગ નિદ્રાનો સાચો અર્થ શું છે? ત્યારે મહારાજે ઉત્તર આપ્યો, યોગ નિદ્રા એટલે ભગવાનની અંતર્મુખ અવસ્થા. આ સમયે મનુષ્યને પણ પોતાની અંદર ઝાંખી કરવાની પ્રેરણા આપે છે. ચાતુર્માસ એ ભગવાન આરામ કરે તે માટે નથી, પરંતુ મનુષ્ય પોતાના મનને શુદ્ધ કરે તે માટે છે. મહારાજે આગળ કહ્યું કે વર્ષા ઋતુમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ પ્રવાસ બંધ કરતા. એક જ સ્થાને રહીને જપ, તપ અને શાસ્ત્ર ચિંતન કરતા. આ જ પરંપરા ધીરે ધીરે ચાતુર્માસ તરીકે સમગ્ર ભારતભરમાં પ્રચલિત બની. ત્યારે એક સંતે પૂછ્યું કે હે મહારાજ, આ તો આ 4 મહિના જ કેમ પસંદ કરવામાં આવ્યા? ત્યારે મહારાજ બોલ્યા, વર્ષા ઋતુમાં અસંખ્ય સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. સતત પ્રવાસ કરવાથી તેમની હિંસા થવાની શક્યતા રહે છે. તેથી જ સંતો એક સ્થાને રહીને ભજન કરે છે. જીવદયા પાડે અને લોકોને ધર્મનો ઉપદેશ આપે તેવો આ દિવ્ય નિયમ છે. પછી મહારાજે હરિભક્તો તરફ જોઈને કહ્યું, ચાતુર્માસમાં માત્ર બહારનો જ પ્રવાસ નહીં, મનનો પણ પ્રવાસ રોકવો જોઈએ. ક્રોધ ઓછો કરવો, લોભનો ત્યાગ કરવો, ઇન્દ્રિયો પર સંયમ રાખવો અને ભગવાનનું સ્મરણ વધારવું. આ જ સાચું ચાતુર્માસ છે. મહારાજે સમજાવ્યું, ઘણા લોકો માને છે કે માત્ર એકાદ વાનગીનો ત્યાગ કરવાથી ચાતુર્માસ પૂર્ણ થઈ જાય છે, પરંતુ તે તો શરૂઆત છે. જો મનમાં અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષ રહે તો બહારનો ત્યાગ પણ અધૂરો રહી જાય. સંતોએ માથું ઝુકાવીને કહ્યું કે મહારાજ, હવે અમને સમજાયું કે ચાતુર્માસનો સાચો અર્થ આત્મશુદ્ધિ છે. ત્યારે મહારાજે કહ્યું, ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા આપણને સંદેશ આપે છે કે જીવનમાં ક્યારેય બહારની દોડધામ છોડીને આત્માનું કલ્યાણ કરવું જોઈએ. આ 4 મહિના દરમિયાન કરેલું થોડું પણ ભજન, નિયમ અને સેવા જીવનને નવી દિશા આપી શકે છે. મહારાજે સંતોને આજ્ઞા કરી કે દરેક ગામમાં જઈને ચાતુર્માસનું સાચું મહાત્મ્ય સમજાવો, જેથી લોકોને અંધશ્રદ્ધા નહીં પરંતુ શાસ્ત્રોનો સાચો અર્થ સમજે. હરિભક્તોએ સંકલ્પ કર્યો કે આ ચાતુર્માસમાં માત્ર ઉપવાસ નહીં, પરંતુ સદાચાર, સેવા અને સત્સંગનો પણ દ્રઢ નિયમ પાળશે. ત્યારે મહારાજે કહ્યું કે ભગવાન ક્યારેય પોતાના ભક્તોને છોડીને સૂતા નથી. તેઓ તો દરેક ક્ષણે પોતાના આશ્રિતોની રક્ષા જ કરે છે. તેથી ભગવાન સૂઈ ગયા તેવું માનવાને બદલે હવે હું જાગી જાઉં તેવો સંકલ્પ કરવો. દાદા ખાચરના દરબારમાં બેઠેલા દરેક હરિભક્તના હૃદયમાં આજે એક નવી જ્યોત પ્રગટી. ચાતુર્માસ હવે માત્ર પરંપરા નહોતું, પરંતુ આત્મજાગૃતિનો ઉત્સવ બની ગયો હતો. બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો,
પરંતુ અંદર જ્ઞાનનો વરસાદ વરસી રહ્યો હતો. દરેકના મનમાંથી એક મોટો ભ્રમ દૂર થઈ ગયો. મહારાજે અંતે આશીર્વાદ આપીને કહ્યું કે જે ભક્ત ચાતુર્માસ દરમિયાન ભક્તિ, નિયમ અને સેવા સાથે જીવન જીવશે તેના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ નિશ્ચિત થશે. આજે પણ ચાતુર્માસ આપણને એક જ સંદેશ આપે છે: ભગવાન ક્યારેય સૂતા નથી, સૂઈ જાય છે તે આપણું વિવેક. આવો ભક્તો, આ ચાતુર્માસમાં ભગવાનને નહીં પરંતુ પોતાના અંતરાત્માને જાગૃત કરીએ. ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.